કેમ છો? હો ઓપોનોપોનો શું છે? હો ઓપોનોપોનો અર્થ છે આપણા અંદર સંગ્રહાયેલી યાદો, લાગણીઓ અને માન્યતાઓની સફાઈ કરવી. ધારો કે કોઈએ તમને દુઃખ પહોંચાડ્યું અને તમે એ ગુસ્સાને અંદર જ દબાવી રાખ્યો. સમય જતાં એ ગુસ્સો એક યાદ બની જાય. પછી જ્યારે પણ એવી જ કોઈ પરિસ્થિતિ આવે ત્યારે એ જ ગુસ્સો, દુઃખ કે પ્રતિક્રિયા ફરી બહાર આવવા લાગે છે. એક બે ઉદાહરણ આપું તમને. જો તમારી અંદર ગુસ્સાની યાદો છે તો નાની નાની વાતોમાં પણ ગુસ્સો આવી શકે છે. બીજું એક ઉદાહરણ, જો તમારી અંદર અસ્વીકારની યાદો છે, રિજેક્શન, તો દરેક પરિસ્થિતિમાં અસ્વીકાર થવાનો ડર અનુભવી શકાશે તમને. હો ઓપોનોપોનો કહે છે બહારની પરિસ્થિતિ બદલતા પહેલાં તમારી અંદર ચાલી રહેલી યાદોની સફાઈ કરો. આ સફાઈ માટે 4 વાક્યો બોલવામાં આવે છે. આઈ એમ સોરી, મને માફ કરજો. પ્લીઝ ફોરગીવ મી, કૃપા કરીને મને માફ કરો. થેન્ક યુ, આભાર. આઈ લવ યુ, હું તમને પ્રેમ કરું છું. આ 4 બહુ જ શક્તિશાળી લાઈન છે. આ વાક્યો કોઈ બીજી વ્યક્તિ પાસે માફી માંગવા માટે નથી, પરંતુ આપણા અંદરની એ યાદો માટે છે જે દુઃખ, ગુસ્સો કે તકલીફનું કારણ બની રહી છે. એક વાક્યમાં આગળ કહું તો, હો ઓપોનોપોનો એ બહારની સમસ્યાને નહીં, પરંતુ એ સમસ્યા સાથે જોડાયેલી અંદરની યાદોની સફાઈ કરવાની એક સરળ અને શક્તિશાળી પ્રેક્ટિસ છે. ચલો, તમને એક સવાલ. કોમો એસ્તાસ શું છે? આ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. કોમો એસ્તાસ શું છે? અને આવું જ કંઈ તમને તમારી જાતને મળવા માટે, નવી તમારી ઓળખ માટે, હીલ કરવા માટે અમને જોડાયેલા રહો. અમારી સાથે જોડાવા માટે ઇન્સ્ટાગ્રામના પેજ પર અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ, આભાર.